નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે આવી પહોંચ્યા છે નવલખી મેદાન, અને કલા કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની વિડીયોની અંદર હું તમને ઘણા બધા સ્ટોલની અંદર રાખેલી ગણેશજીની પ્રતિમા બતાવવાનો છું. તો સંપૂર્ણ ડિટેલ તમારે જાણવી હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વડોદરા શહેરમાં આવેલું છે આ નવલખી મેદાન. તો દોસ્તો, તમને આ રીતની પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે. પાર્કિંગને લઈને તમારી પાસે કોઈ પણ પૈસા વસૂલ કરવામાં નહીં આવે. તો દોસ્તો, તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ લાગેલા છે. આ સ્ટોલની ઉપર તમને દરેકનું નામ, આર્ટ તમને અલગ જોવા મળશે. દરેક સ્ટોલ ઉપર તમને એક મોટું બોર્ડ લાગેલું જોવા મળશે, જેની ઉપર તેમનો નંબર લખેલો છે, અને અહીંયા આવીને તમે પ્રતિમા પણ બુક કરાવી શકો છો. પીઓપીની અંદર પછી આ જે બધી 4500 વાળી છે. આ 4500 આ માટીની, ઓનલી માટી છે. આ બધી માટીની. ઓનલી માટીની જ છે બધી. આ બધી 4500 ની રેન્જની છે બધી. આ બધી 4500. આ 4500 ની રેન્જમાં છે. અને અહીંયા નીચે એ બી આ માટીની છે. આ માટીની. તો માટીની અંદર તમને 4500 રૂપિયામાં આ રીતની ગણેશજીની પ્રતિમા તમને અહીંયા જોવા મળશે. ₹1000 સ્ટાર્ટ થાય એ બતાવો. 1000 રૂપિયા. ભારત દેશ 27 ઓગસ્ટ 2025ના રોજ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે તૈયાર છે, જે એકતા અને ભક્તિને પ્રોત્સાહન આપતો આ તહેવાર છે. તો દોસ્તો, જ્યારે તમે નવલખી મેદાનમાં આવો ત્યારે તમારે અહીંયાથી સીધું આવવાનું છે. તમને છેલ્લે આ ગણેશ કલાકૃતિનું કેન્દ્ર જોવા મળશે. ચાલો આની અંદર તમને પ્રવેશ કરાવીએ. નાની મૂર્તિના આપણે 551 થી સ્ટાર્ટ થાય છે. બરાબર. 551. 551 મંગલ મૂર્તિ આવશે. આ પછી એનાથી મોટી સાઈઝ આવશે 1251 રૂપિયા. બરાબર. આનાથી મોટી સાઈઝ 1.25 ફૂટની સાઈઝ આવશે 1551 રૂપિયા આવશે. આ માટીની છે. માટીની ટોટલી ઓનલી માટી. આપણે ઘરે વિસર્જન કરી શકાય એવી મૂર્તિ છે આ. બરાબર. એના પછી આવશે 1.5 ફૂટની મૂર્તિ આવશે 4500 રૂપિયા. 1.5 ફૂટની. 1.5 ફૂટની 4500 રૂપિયા આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો 1.5 ફૂટની મૂર્તિ તમને ગણેશજીની આ પ્રમાણે જોવા મળશે. ટોટલી તમને અહીંયા માટીની મૂર્તિ જોવા મળશે. આ 1.5 ફૂટની છે. આ 5100 રૂપિયાની આવશે. બધી અલગ અલગ વેરાયટી આવશે. આ શણગારવાળી છે ને? સંકાનવાળી. તો આની પ્રાઇસ બતાવી દો. 4500 રૂપિયા છે. 1.5 ફૂટના 4500 રૂપિયા. સંગાતે 1.5 ફૂટના 4500. આ 1.5 ફૂટની આવશે 3000 રૂપિયા આવશે. આ 3500 રૂપિયાની આવશે. 1.5 ફૂટની આવશે. બરાબર. અહીંયા ઉપર મૂકેલી છે 1251 રૂપિયાની આવશે. 1251. તો દોસ્તો, બધી જ મૂર્તિ તમને ગણેશજીની માટીની અંદર જોવા મળશે. તમે ઘરે રાખીને તમે પોતે ઘરની અંદર
ગણેશજીનું વિસર્જન કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ગણેશજીનું ડેકોરેશન કઈ પ્રકારે કરવામાં આવેલું છે. ગણેશ કલર કેન્દ્ર છે એક્ઝેક્ટ તેની બાજુમાં તમને આત્મીય મૂર્તિ ભંડાર જોવા મળશે. અહીંયા તમને ગણેશજીની વિશાળકાય પ્રતિમા જોવા મળશે, જેની સ્ટાર્ટિંગ કિંમત તમને 5,500 રૂપિયા જોવા મળશે. તો દોસ્તો હવે આપણે પ્રવેશ કરીશું નિલેશ મૂર્તિ આર્ટની અંદર. અહીંયા તમને મીડિયમ સાઇઝની ગણેશજીની પ્રતિમા જોવા મળશે. સ્ટાર્ટિંગ કિંમત તમને 1,000 રૂપિયાથી લઈ 5,500 રૂપિયાની વચ્ચે આવી તમને નાની અને સુંદર દેખાતી ગણેશજીની પ્રતિમા જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ગણેશજીનું ડેકોરેશન કઈ પ્રકારે કરવામાં આવેલું છે. ભગવાન ગણેશને શાનપન, સમૃદ્ધિ અને અવરોધો દૂર કરનાર દેવતા તરીકે પૂજનીય ગણાય છે. આ ઉજવણીમાં ઘરો અને સમુદાયોમાં ભગવાન ગણેશજીની સુંદર માટીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. ભાવિ ભક્તો ગણેશજીની શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરે છે, પ્રાર્થના કરે છે, ભજન ગાય છે અને મોદક જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ બનાવે છે. 10મા દિવસે મૂર્તિઓને એક ભવ્ય શોભાયાત્રામાં એક જળાશયમાં વિસર્જન માટે લઈ જવામાં આવે છે, જેને ગણેશ વિસર્જન કહેવામાં આવે છે. તો આવી ગયા છે મી મૂર્તિ ભંડારમાં. અહીંયા સ્ટાર્ટિંગ કિંમત તમને 1,000 રૂપિયાથી લઈને 3,000 વચ્ચેની જે ગણેશજીની મૂર્તિ હશે તે તમને જોવા મળવાની છે. તો દોસ્તો આ નવલખી મેદાનની અંદર ઘણા બધા સ્ટોલ લાગેલા છે. તમે ગમે ત્યાંથી ગણેશજીની પ્રતિમા ખરીદી કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના ગણેશજી. તો દોસ્તો જ્યારે તમે નવલખી મેદાનમાં આવો તો તમારે મોટી ગણેશજીની પ્રતિમા જોઈતી હોય તો તમારે પાછળના ભાગમાં આવવાનું રહેશે. તમને અહીંયા વિશાળકાય ગણેશજીની પ્રતિમા જોવા મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા નવલખી મેદાન પર અને ગણેશજીની આપણે નાની અને મોટી પ્રતિમા જોઈ. જો તમને આ સંપૂર્ણ ડિટેલ તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ આભાર.